વખત ઠંડીનો પારો ગગડ્યો. આ તરફ માઉન્ટ આબુમાં પણ ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં ફરી એક વખત કાતલ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાતથી વહેલી સવાર સુધી કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે તડકો પડતાની સાથે જ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. ઠંડીનો પારો ગગડતા જ 12.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, તો બનાસકાંઠાના ડીસામાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ રાજકોટ અને વડોદરામાં પણ 14.4 ડિગ્રી પારો નોંધાયો. ગાંધીનગરમાં 14.8, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન, તો ભુજમાં 16.2, પોરબંદરમાં 16.3 ડિગ્રી તાપમાન. આ તરફ ગુજરાતથી અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પશ્ચિમી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો, જેમાં નક્કી તળાવનું તાપમાન 7 ડિગ્રી અને ગુરુ શિખરનું તાપમાન 3 ડિગ્રી જેટલું નીચે ગયું. જો કે આ વખતે ઠંડી શરૂ થવામાં 3 અઠવાડિયાનો વિલંબ થયો. તેમ છતાં હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે. આ ગુલાબી ઠંડીને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રવાસીઓ હવે જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તાપમાન માઇનસમાં જવાથી અહીં બરફ પણ જોવા મળે છે.